ભાજપના ધારાસભ્યએ ભાજપના જ મેયરને પત્ર શા માટે લખવો પડ્યો? મેયરે સણસણતો જવાબ આપ્યો. એ પછી હવે આગળ શું ધારાસભ્ય અરવિંદ રાણાએ પોતાના આગોતરા બચાવ માટે મેયરને પત્ર લખ્યો હતો? ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાંથી હિન્દુ પરિવારોની હિજરત કેમ થઈ રહી છે? નમસ્કાર, હું છું જ્વલંત નાયક અને આપ જોઈ રહ્યા છો સીધીખબર.com. તાજેતરના કેટલાક બનાવોમાં એવું થયું છે કે સુરતમાં સતત ભાજપની પ્રતિષ્ઠાને છાંટા ઉડી રહ્યા છે, પરંતુ હમણાં ધારાસભ્ય અને મેયર વચ્ચે જે પત્રબાજી ચાલી એમાં તો શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપની પ્રતિષ્ઠાના લીરે લીરા થઈ ગયા હોય એવું લાગે છે. વાત એમ છે કે સુરતના પૂર્વ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીને એક પત્ર લખ્યો છે અને એ પત્રમાં એવી રાવ કરી છે કે શહેરના સેન્ટ્રલ ઝોનના એટલે કે જે પૂર્વ વિધાનસભામાં સમાવિષ્ટ છે એવા શહેરના કોટ વિસ્તારના કામો થતા નથી, જેનાથી પ્રજા ત્રાસી છે. કોર્પોરેશન ક્યાંક કાચી પડતી હોય એવો એ પત્રનો સૂર હતો અને આ બધાના પરિણામ સ્વરૂપે ત્યાંથી લોકો હિજરત કરી રહ્યા હોવાનું ધારાસભ્યશ્રીનું કહેવું હતું. આ પત્રને કારણે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસને તો જાણે જલેબીની થાળી મળી ગઈ. શહેરમાં ભાજપનું રાજ હોય, કોર્પોરેશનથી માંડીને ધારાસભા અને સંસદ સુધી બધે જ ભાજપ હોય અને એવામાં ભાજપના એક ધારાસભ્ય લોકોના કામ ન થતાની ફરિયાદ કરે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ ફોર્મમાં આવી જાય. આ મુદ્દે કોંગ્રેસે લેવાય એટલું માઇલેજ લીધું. કોંગ્રેસના અગ્રણી અને વિરોધ પક્ષના નેતા કે જેઓ અરવિંદ રાણા સામે ઇલેક્શનમાં લડી ચૂક્યા છે એવા અસલમ સાયકલ વાળાએ તો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વિડીયો પણ બનાવીને પોસ્ટ કર્યો. અસલમભાઈ તો વિરોધ પક્ષના નેતા છે એટલે આવું કરે, સમજી શકાય એવું છે, પણ લોકોને ખરો આંચકો ત્યારે લાગ્યો કે જ્યારે ખુદ ધારાસભ્ય અરવિંદ રાણા સાહેબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આ આખા ઘટનાક્રમની જે નોંધ મીડિયાએ લીધી એ બધું પોસ્ટ કર્યું. મીડિયામાં એવું કવરેજ આવે કે ધારાસભ્યના એક પત્રએ ભાજપને ભેરવી દીધી અને ધારાસભ્ય પોતે જ એ કવરેજના ફોટોઝ, એના સ્ક્રીનશોટ્સ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે એ કેવું? ખેર, પછી તો ગઈકાલે એટલે કે 16 ડિસેમ્બરે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ પણ 20 પાનાનો જવાબ આપતી વળતી ટપાલ ધારાસભ્યશ્રીને પાઠવી દીધી છે. આ પત્રમાં મેયરે સેન્ટ્રલ ઝોનમાં થઈ રહેલા તમામ કામોનું લિસ્ટ પણ આપ્યું છે. એમાં કેટલો ખર્ચ થયો અને કેટલો થવાનો છે એનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. કેટલા કામ પૂરા થયા એની માહિતી છે, કેટલા કામો થઈ રહ્યા છે એની પણ માહિતી છે. અને આ બધી માહિતી જાણ્યા પછી કદાચ તમને ધારાસભ્યનો લેટર અપ્રસ્તુત લાગી શકે એટલી ચીવટાઈથી તમામ માહિતી મેયરશ્રીએ પત્રમાં આપી છે. અરવિંદ રાણા સાહેબની પોતાની જો વાત કરીએ તો એમની ગણના એવા પીઢ નેતાઓમાં થાય છે કે જે કોર્પોરેશનની આંટીઘૂંટીને બહુ સારી રીતે સમજે છે. સંકલન સમિતિની બેઠકમાં આ બધા મુદ્દાઓ ચર્ચવાના હોય એની ખબર તો ધારાસભ્યશ્રીને હોવાની જ. હવે અહીં પ્રશ્ન એ છે કે રાણા સાહેબ જો તમામ રાજકીય આંટીઘૂંટીઓ અને કાર્યપદ્ધતિઓથી વાકેફ હોય તો આ રીતે મેયરને પત્ર લખીને ગામમાં ભાજપનું આખું નીચાજોણું થાય એવી રાજકીય ભૂલ એ શા માટે કરે? અરવિંદ રાણાની આ રાજકીય ભૂલ છે, કોઈ બ્લન્ડર છે કે પછી કોઈક બીજી ગણતરી પૂર્વક આ કરવામાં આવ્યું છે એ તો આવનારો સમય જ કહેશે, પણ એનો ઉત્તર કદાચ અરવિંદ રાણાના પત્રના મુદ્દા નંબર 4 માંથી મળી શકે એમ છે. આ મુદ્દામાં એવું કહેવાયું છે કે શહેરમાં કોટ વિસ્તારમાં સગવડોના અભાવે લોકો હિજરત કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા જે કામો થઈ નથી રહ્યા એના કારણે લોકોએ આ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જઈને વસવાટ કરવો પડે છે એવું આ મુદ્દાનો સૂર હતો. હવે આ મુદ્દામાં અર્ધ સત્ય રહેલું છે. અર્ધ સત્ય એટલા માટે કે ઘણા બધા લોકો, ખાસ કરીને રાણા સમાજના, ખત્રી સમાજના લોકો પોતાના બાપ દાદાના મકાનો છોડીને બીજા વિસ્તારમાં જઈ રહ્યા છે એ તો હકીકત છે, પણ એનો અર્થ એવો હરગીજ નથી કે આ વિસ્તારની વસ્તી ઘટી રહી છે, કારણ કે આ બધા મકાનોમાં અન્ય ધર્મના લોકો આવીને વસી રહ્યા છે. અને એટલે જ રાણા સાહેબે આ પત્ર મેયરને લખીને કોર્પોરેશન દ્વારા કામો નથી થઈ રહ્યા કે સીસી રોડ બનાવવાના છે એની રજૂઆતના બહાને હિન્દુઓની વસ્તી જે આ વિસ્તારમાંથી ઘટી રહી છે એ બાબતે પોતાનો આગોતરો બચાવ રજૂ કર્યો હોવાની શંકા જાય છે. બીજી મહત્વની બાબત અશાંત ધારા વિશે છે. આ વિસ્તારમાંથી હિન્દુઓ હિજરત કરી રહ્યા છે એ વાત જો સાચી હોય તો એ વાત પણ સાચી છે કે અહીં તો અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે. જો અશાંત ધારાની હાજરી હોય તેમ છતાં હિન્દુ પ્રજા હિજરત કરી રહી હોય તો એ માટે જવાબદાર કોણ? અશાંત ધારાના છીંડા શોધીને કોઈક વગદાર વ્યક્તિ એનો દુરુપયોગ તો નથી કરી રહ્યું ને, એની પણ તપાસ થવી જોઈએ. ધારાસભ્ય અને મેયરની આ લેટર વોર પછી કદાચ જો પક્ષનું હાઈકમાન્ડ આ દિશામાં તપાસ કરશે
તો આ વિસ્તારમાંથી થતી હિન્દુઓની હિજરતનું સાચું કારણ જાણી શકાશે. ખેર અત્યારે તો આટલું જ. અમારી સાથે જોડાયેલા રહો સીધીખબર.com પર. સીધીખબર.com ના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.